મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો, પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક, એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે. એનો પહેલા હું આભાર માનું છું. મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે. અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે. કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતાં પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે. ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. અને રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે. આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો હતો. આસામના ખેડૂતોએ પણ ખૂબ વિરોધ કર્યો, અને આસામની રાજ્ય સરકારે તારીખ 21 મે 2025ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી અને ઇકો ઝોન વિડ્રો કરી લેવા, એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે. તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે. એવી રજૂઆત મેં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે.